નાના બાળકોથી લઈ બધાને ભાવે તેવું અને જરાય કડવું ના લાગે તેવું અને તમે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો. તો તેવું ચટપટું કારેલાનું શાક બનાવવા માટે 300 ગ્રામ કારેલાને ધોઈને છાલ અને બિયાનો ભાગ કાઢી આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવા અને કુકરમાં નાખી મીઠું, હળદર અને 2 કપ પાણી નાખી 2 સીટી કરી લેવી. પછી કારેલાને પાણીમાંથી કાઢી ઠંડા કરી લેવા. હવે એક પેનમાં 3 ચમચી તેલ, વરિયાળી, સૂકું મરચું, આદુના લચ્છા, લસણની પેસ્ટ, લીલા અને લાલ મરચાંના ટુકડા નાખી સાંતળી લેવું. પછી મીઠા લીમડાના પાન, બાફેલા કારેલા, મરી પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાખી સાંતળી લેવું. પછી 1 ચમચી શીંગનો ભૂકો, અડધી ચમચી બેસન, 1 ટુકડો ગોળ અને લીંબુનો રસ નાખી આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું અને ઉપરથી લીલા ફ્રેશ